ઉમરગામના ભીલાડમાં ગ્રામ પંચાયત નજીક ફર્નિચરની દુકાનોમાં આગ લાગી હતી। રહેણાંક વિસ્તારમાં જ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। A1 ફર્નિચર નામની દુકાનમાં આગ લાગી હતી અને ત્યારબાદ આજુબાજુની 3 દુકાન આગની લપેટમાં આવી ગઈ હતી। ફર્નિચરની દુકાનમાં ફોમ અને લાકડા સહિત પ્લાસ્ટિકનો સામાન મોટી માત્રામાં હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું। ઘટનાની જાણ થતાં જ સરીગામ ફાયર બ્રિગેડની 2 ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી। આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ફર્નિચરની દુકાન હતી, એમાં પહેલા આગ લાગી, એમાં 3 ગાડા હતા અને એક આગના લીધે બાજુમાં એક ઓટો પાર્ટ્સની દુકાન હતી, એને પણ અમને આવડી લીધી। તરત જ સરીગામ નોટિફાઈડ થી ફાયરના 2 બંબ આવી ગયા, ગ્રામ પંચાયતના મેમ્બરો આવી गया અને પોલીસ टीम પણ સ્થળ पर हाजिर रहीने आग में काबू में ली थी। माहौल तो ये है कि भाई एकदम से रेजिडेंशियल बाजू में होने से आग का ज़्यादा हो गया, तो पैनिक जो भी है। कितनी फायर की टीम बुलाई थी? अपने सरीगाम GIDC की 2 गाड़ी आई है मौके पे। ज़्यादा बढ़िया क्यों हुई? अंदर फॉर्म था इसलिए, और वही लकड़ी प्लाई फॉर्म वगैरह फर्नीचर में यूज होता है। बाजू में गैरेज था, उसमें भी कुछ। રાજકોટમાં રિક્ષામાં મુસાફરી કરતા પહેલા થજો સાવધાન। રિક્ષામાં પેસેન્જરની નજર ચૂકવીને સોનાના દાગીના ચોરતી ગેંગ ઝડપાઈ। રિક્ષામાં પેસેન્જર બેસાડી ઘરેણાં તથા મોબાઈલની ચોરી કરતી ગેંગને LCB ઝોન 2ની ટીમે ઝડપી પાડી છે। 2 મહિલા 1 શખ્સની ધરપકડ કરી ગેંગ પાસેથી રૂપિયા 1.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। તો પોલીસે ગેંગના ફરાર આરોપીને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે। तो जे प्रकारथी राजकोटमां रिक्षामां जो तमे मुसाफरी करता हो तो पहला सावधान थई जजो, कारण के अहीं पेसेंजरनी नजर चूकवीने चोरी करती गैंग छे जे झड़पाई छे। लोगो रिक्षामां कोई पण पेसेंजरने बेसाडी अने तेमनी पासेथी कोई दागीना होय तो पैसा सेवी लेता। जे गई काले एजी चौक थी सयाजी होटल वच्चे LCB 2 ने बातमी मळता तेओने कायदेसर रीते पकड़ी અને અટક કરી અને પંચનામું કરીને પોલીસ ઇન્સ્પેક્ટર રાજકોટ તાલુકા નાઓને સોંપેલ છે। નબળી ગુણવત્તાવાળું બિયારણ અપાતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। છોટાઉદેપુરમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ખેડૂતોને સડેલું બિયારણ અપાયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતોએ દાવો કર્યો કે સરકારે આપેલા ગુણવત્તા વગરના બિયારણથી વાવેતર કરતા ખેડૂતોનું વાવેતર નિષ્ફળ ગયું છે। एक तरफ कुदरती मावठाना मारथी खेडूतो हजी पगभर थया नथी, त्यां सरकार द्वारा आपेला सड़ेला बियारणना कारणे खेडूतोनी मेहनत पर पाणी फरी वळ्युं छे। खातर बियारण आयलू, आ बियारण होड़ेलू निकळ्યું। हवे हमारे आ जमीन पासल पड़ी गई, हवे पाછી लावीने ओरवा तो ए मोड़ी थाय, એટલે પાછી લાવીને નાખી અને જોડે ખેતર હતું તે અમારા ખાનગી દુકાનેથી લાવીને હોય તે કમ્પ્લીટ બિયાર ઉગી ગયું અને આયે સરકારે આવેલી તે નહીં ઉગી, હળેલું નીકળ્યું। આથી આ રવિ પાકની અંદર જે બિયારણ આપવામાં આવેલું એમાં ટામેટા, રીંગણ, મકાઈ, DAP ખાતર અને નેનો યુરિયાની 1 બોટલ આપવામાં આવેલી। એમાંથી ખેડૂતો ઓરતા પછી ખબર પડી કે બિયારણ રીતસર બગડેલું છે, તો અમે અહીંયા ઓફિસમાં આવીને જાણ કરી। કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત બિયારણની ખરીદી કરનાર 1000 ખેડૂતો છેતરાયા। બિયારણ ખરીદી ખેડૂતોએ હોંશે વાવણી તો કરી, પરંતુ દિવસો વીત્યા છતાં મકાઈનો છોડ ન નીકળતા ખેડૂતોની ચિંતા વધી હતી। જે બાદ ખેડૂતોએ ખાનગી બિયારણના વેપારી પાસેથી બિયારણ ખરીદીને વાવેતર કર્યું। તે મકાઈ ઉગી હતી, જેથી ખેડૂતોને અંદાજો આવ્યો કે આ બિયારણ ગુણવત્તા વગરનું છે। કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતની સિઝન બગડી, કુદરતનો માર પડ્યો। પણ આ જે સરકારી માર છે, પેલા કુદરતી મારમાં તો સરકારે સહાય હજુ કરી નથી, કરવાની છે કે નહીં, ક્યારે કરશે ખબર નથી। પણ અત્યારે 1000 ખેડૂતોને ખોટું બિયારણ આપીને એને માર પાડ્યો છે અને સિઝન બગાડી છે। આનાથી ખેડૂતની સિઝન બગડી અને મહેનત ગઈ। તો રોષે ભરાયેલા ખેડૂતો કેન્દ્ર પર પહોંચ્યા। ખેડૂતોએ બિયારણ અંગે રજૂઆત કરતા બિયારણ બદલી આપવામાં આવ્યા। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે તપાસ કર્યા વગર બિયારણ કેમ બદલી આપવામાં આવ્યા। જે ખેડૂતોનો ઇસ્યુ છે
મકાઈનો એ લોકોને નવું મટીરિયલ છે અમે રિસોલ્વ કરી આપીએ છીએ. તો એક જર્મિનેશનનો થોડો ઇસ્યુ છે અને અમુક થોડુંક કન્ટેન્ટ થોડુંક રફ આવ્યું છે. ઇસ્યુ વધારે જર્મિનેશનનો છે. આના માટે ચોક્કસ કારણ તમારી જે કંપની છે બરાબર એમના થ્રુ તમને મળશે. જે ખેડૂતની ફરિયાદ હતી એના આધારે અમે અહીંયા GATL ડેપો પર અત્યારે આવ્યા છીએ. તો ખેડૂતોએ જે બિયારણ અમને પાછું આપેલું છે અહીંયા GATL ડેપોમાં કે જે એમને ત્યાં ખેડૂતની ફરિયાદ છે કે જેમાં ઉગાવો નથી બરાબર, એમાંથી અમે ટેસ્ટિંગ માટે એઝ એ એગ્રીકલ્ચર ઓફિસર તરીકે હું સેમ્પલ લઉં છું અને એનું જે પણ રિઝલ્ટ આવશે એ પ્રમાણે એના પર જે તે કાર્યવાહી કરવાની હશે એ થશે. બનાસકાંઠા પોલીસે દારૂ અને ડ્રગ્સ મામલે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લામાં 3 માસમાં દારૂના 3164 કેસ કર્યા અને 20 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. NDPSનો 136.665 કિલોગ્રામ જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત 41 લાખનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે. પોલીસે અલગ અલગ સ્થળ પર દરોડા પાડી 3372 આરોપીઓની અટકાયત કરાઈ છે. એમાં છેલ્લા 3 મહિનામાં કુલ 3164 જેટલા કેસીસ કરવામાં આવેલ છે દારૂના પ્રોહિબિશન એક્ટ અંતર્ગત અને તેમાં 3372 જેટલા આરોપીઓને અટકાયત કરવામાં આવેલ છે. આ જે પ્રોહિબિશનના કેસીસ છે જેમાં લગભગ 20 માંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ડુંગરપુર નજીકથી એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે જથ્થો. ચિરાગ ભારાઈ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. 2 કિલો વનસ્પતિ ગાંજા સાથે 1.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને રિક્ષામાં કરાતી હતી ગાંજાની હેરાફેરી. ધાર્મિક બાંધકામ તોડી પાડ્યું. હાઈકોર્ટમાંથી ઓર્ડર મળ્યા બાદ કરાઈ કાર્યવાહી. શહેરના મણિ મંદિર નજીક ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ તોડી પડાયું. પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. આ કાર્યવાહીને લઈને મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા. દિત્વા નબળું પડ્યું પણ અસર યથાવત છે. શ્રીલંકાથી લઈને ભારત સુધી દિત્વા નામના દૈત્યએ તબાહી મચાવી છે. શ્રીલંકામાં 334 લોકોનો જીવ લીધો અને તમિલનાડુ પુડુચેરીના દરિયાકાંઠા નજીકથી પસાર થયું. દરિયાના ખોળેથી ઉઠેલા ભયાનક ચક્રવાતી તોફાન દિત્વાએ ભરપૂર તબાહી મચાવી છે. ચક્રવાત તમિલનાડુ પુડુચેરીના કાંઠેથી માત્ર થોડા જ કિલોમીટર દૂરથી પસાર થયું, જેના કારણે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ અને પવનની સ્થિતિના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો. ખેતરમાં ઊભા પાકોને પણ ભારે નુકસાન થયાની આશંકા છે. જોકે મોટા માળખાકીય નુકસાનની આશંકા ઓછી છે. દિત્વાની અસરને જોતા તંત્ર દ્વારા તટીય અને નીચાણવાળા વિસ્તારોના લોકોને ઘરની અંદર જ રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા તથા માછીમારોને દરિયો ન ખેડવાની સખત સૂચના આપવામાં આવી છે. દિત્વાની સીધી અસર હવાઈ મુસાફરી પર પણ પડી હતી, જેમાં ચેન્નઈ એરપોર્ટ પર ખરાબ હવામાનના કારણે રોજ 54થી વધુ ફ્લાઇટ્સને રદ કરવામાં આવી હતી અને મુસાફરોને પણ સતત પોતાની એરલાઇન્સ સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. આવી સંકટની સ્થિતિમાં ભારતે નેબર ફર્સ્ટ નીતિ હેઠળ તુરંત ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યું છે, જેમાં ભારતીય વાયુસેનાના C-130 અને IL-76 વિમાનો દ્વારા 21 ટન રાહત સામગ્રી, 80થી વધુ NDRF કર્મચારીઓ અને 8 ટન સાધન સામગ્રી કોલંબો પહોંચાડવામાં આવી છે. સાથે જ NDRFની 2 ટીમો સવારથી જ કોલંબોમાં ઉતરીને બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ ચૂકી છે, જેનાથી એક જ સ્પષ્ટ સંદેશ ગયો છે કે સંકટમાં ભારત પોતાના પાડોશીઓની સાથે મજબૂતીથી ઊભું છે. ભોઈમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. મહુડી ભાગોળ વિસ્તારમાં શ્વાને બાઇક ચાલક પર હુમલો કર્યો. દુકાનમાંથી બહાર નીકળતા જ શ્વાને બાઇક સવાર પર હુમલો કર્યો. અત્યાર સુધી 30થી વધુ લોકો પર શ્વાને હુમલો કર્યો છે. બચકા ભરતા રખડતા શ્વાનને લઈને પાલિકાની ઉદાસીનતા. પાલિકા દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. હુમલો કરતા શ્વાન સીસીટીવીમાં કેદ થયો છે. તો શ્વાનનો આતંક સીસીટીવીમાં જોઈ શકાય છે. બાઇક પર બેઠેલા વ્યક્તિ પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. વારંવાર વડોદરામાં આ પ્રકારની ઘટના. મહુડી ભાગોળમાં શ્વાને બાઇક સવારને બચકું ભર્યું હતું. તો લોકો શ્વાનથી ડરી ગયા છે. અત્યાર સુધી 30થી વધુ હુમલા કરવામાં આવ્યા છે. હડકાયા શ્વાનનો આતંક રખડતા ડાગ્યા. હડકાયા શ્વાનના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ફક્ત બાળકો નહીં પરંતુ મોટેરાઓ પર પણ શ્વાન કઈ રીતે હુમલો કરે છે તેના દ્રશ્યો અહીં સીસીટીવીમાં કેદ થયા છે, જેમાં બાઇક પર બેસેલા વ્યક્તિને શ્વાન બચકું ભરે છે. ઠાસરા તાલુકાના
ઉધમતપુરા ગામે દીપડાનો કારણે દોડધામ મચી છે. ગામમાં આવેલા દીપડાએ 3 લોકો પર હુમલો કર્યો. દીપડાના હુમલાનો વિડીયો પણ સામે આવ્યો છે. ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ખસેડાયા છે. અચાનક દીપડો આવી જતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. આ લોકોના ટોળેટોળા દીપડાને પકડવા કામે વળગ્યા છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પણ પહોંચી છે. તો અહીં દીપડાનો આતંક છે તે જોવા મળી રહ્યો છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સાથે જ લોકો જાતે જ આ દીપડાને પકડવા માટે જોવા મળી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે. દીપડાએ 3 લોકો પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલાનો વિડીયો પણ સામે આવ્યો, જેમાં લોકો ડરી ગયા હતા, ભાગદોડ મચી હતી, પરંતુ 3 લોકો પર આ દીપડાએ હુમલો કર્યો. સંવાદદાતા ઉમંગ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ઉમંગ, દીપડાના હુમલાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા, લોકોમાં નાસભાગ મચી ગઈ છે. શું છે સમગ્ર ઘટના? બિલકુલ ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાનું જે ઠાસરા તાલુકો છે અને ગળતેશ્વર તાલુકો છે, ત્યાં આગળ દીપડાના 4 પગનો આતંક રહેતો હોય છે. ત્યારે આજે ફરીવાર જે ઠાસરા તાલુકાનું ઉધમતપુરા ગામ છે, ત્યાં આગળ આ દીપડો દેખાતા દોડધામ મચી હતી. જે મુખ્ય કેનાલ આવી છે, આ કેનાલ ઉપરથી દીપડો જયારે પસાર થયો ત્યાં કેટલાક લોકોને બહાર મળી હતી કે ગામમાં દીપડો આવે છે. તેને જ્યારે લોકો ત્યાં જોવા જાય છે ત્યારે દીપડાએ અચાનક હુમલો કરી નાખ્યો હતો. આ હુમલાની અંદર 2 થી 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. જે પ્રકારે તમે લૂપના વિડીયોમાં પણ જોઈ શકો છો કે લોકો છે તે અચાનક કેનાલમાં ગબડી રહ્યા છે, કારણ કે દીપડો અચાનક હુમલો કરે છે. આ સમગ્ર બાબતને લઈને અત્યારે વન વિભાગના જે અધિકારીઓ છે તે પોતાનું પાંજરું લઈને ત્યાં પહોંચ્યા છે અને વન વિભાગ દ્વારા પણ આ દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. જી લૂપના. બિલકુલ ઉમંગ, જે દ્રશ્યો છે તે ખરેખર ચોંકાવનારા દ્રશ્યો છે. આ તો સદભાગ્યે કોઈનો જીવ ગયો નથી. વન વિભાગ ત્યાં શું કરી રહ્યું છે, જે પ્રકારની આ ઘટના અવારનવાર આ વિસ્તારમાંથી સામે આવી રહી છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે ઠાસરા તાલુકાનો ગળતેશ્વર તાલુકો વિસ્તાર છે તે મહીસાગરના જંગલોમાં આવેલો વિસ્તાર છે. એટલે વન વિભાગ સાથે વન વિભાગ દ્વારા પણ વારંવાર પાંજરા મૂકવામાં આવતા હોય છે, પરંતુ આ 4 પગનો જે આતંક છે ત્યાં આગળ થતો હોય છે. પરંતુ એક પણ વખત વન વિભાગ આ દીપડાને પકડવામાં સફળ નથી રહેતા. અગાઉ 1 વર્ષ પહેલા પણ ત્યાં આગળ આ પ્રકારનો આતંક થયો હતો અને ત્યારે પણ વન વિભાગ દ્વારા 1 મહિના બાદ દીપડાનું રેસ્ક્યુ કરાયું હતું. આજે પણ વન વિભાગ દ્વારા ત્યાં આગળ પહોંચી અત્યારે દીપડાનું રેસ્ક્યુ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. બિલકુલ ઉમંગ, અત્યારે પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી તેઓ સફળ થયા નથી. વન વિભાગ દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, અથવા તો કોઈ કચાશ જોવા મળી રહી છે કે અત્યાર સુધી આ દીપડાને પકડી શક્યા નથી અને આ પહેલા પણ આવી ઘટનાઓ વારંવાર સામે આવી? ચોક્કસથી કહી શકાય કે હજુ પણ આ દીપડાને પકડી શક્યા નથી. અત્યારે વન વિભાગ દ્વારા જે તેના જે વિભાગના જે કર્મચારીઓ છે તેમના દ્વારા જે પાંજરું છે તે લાવી અને ગામમાં ગોઠવવામાં આવી રહ્યું છે. તેમજ અન્ય જે વિસ્તારો છે, આગળના જે ગામડાઓ છે ગળતેશ્વર તાલુકાના, આ ગામડાઓની અંદર પણ અલગ અલગ જગ્યાએ એમના જે ફોરેસ્ટના જે અધિકારીઓ છે વોચ રાખી અને 6 થી 7 જેટલા પાંજરા ગોઠવ્યા. થોડી ક્ષણો પહેલા જ મારી ફોરેસ્ટ અધિકારી સાથે વાત થઈ. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે અમારો સ્ટાફ અત્યારે એકદમ એક્ટિવ થઈ ગયો છે અને આ જે દીપડો છે તેને પકડવા માટે અલગ અલગ જગ્યાએ પાંજરું ગોઠવી અને તેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. બિલકુલ ઉમંગ, આ સમગ્ર ઘટના અને જે વિડીયો સામે આવ્યો છે તેને જોઈને એટલું તો કહી શકાય કે લોકોમાં આ વિસ્તારમાં ખૂબ જ ડરનો માહોલ હશે, કારણ કે આટલા બધા લોકો છે, દીપડો આવે છે, હુમલો કરે છે, એટલે આ વિસ્તારના જે લોકો છે તે ભયભીત હશે, તે નક્કી. ચોક્કસથી લુબના, કારણ કે જે પ્રકારે વિડીયો તમે જોઈ શકો છો, વિડીયોમાં જે ગંભીરતા દેખાઈ રહી છે, દીપડો અચાનક હુમલો કરે છે. 4 થી 5 લોકો છે તે કેનાલ ઉપર ત્યાં આગળ જતા હોય છે અને ત્યારે તે લોકો શોધતા હોય છે કે દીપડો ક્યાં છે. તે અચાનક જ દીપડો આવી અને હુમલો કરે છે. હુમલાની અંદર 3 થી 4 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. સૌથી મહત્વની વાત કે બીજી બાજુ પણ કેનાલ છે, કેનાલમાં પાણી ચાલુ. જો કોઈ કેનાલમાં પડી ગયું હોત તો ગંભીર ઘટના છે. જે પ્રકારે દીપડો એક વ્યક્તિને ઉપર તળાપ મારે છે અને જે પ્રકારે વાત સામે ગામ લોકો જે જણાવી રહ્યા છે તેમાં પણ અગાઉ પણ ગામની અંદર 1-2 વ્યક્તિ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ આ દીપડાએ સીમ વિસ્તારમાં પણ હુમલો કરી અને દીપડા અત્યારે આતંક મચાવ્યો છે અને વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. માત્ર જી બિલકુલ ઉમંગ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે, દીપડો હજુ પણ પકડાયો નથી, પરંતુ લોકોમાં ખૂબ જ ડર છે, કારણ કે અવારનવાર આ વિસ્તારમાં દીપડાના હુમલાની ઘટના સામે આવી રહી છે અને આજે પણ લાઈવ દ્રશ્યો સામે આવ્યા, જેમાં દીપડાએ 3 લોકો પર હુમલો કર્યો હતો. વન વિભાગને હજુ સુધી કોઈ સફળતા મળી નથી અને સાથે જ કોઈક પગલાં ભરવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે. તો ખેડામાં દીપડાનો આતંક, 4 પગના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો 24 કલાકમાં હચમચાવી નાખતા 6 અકસ્માત ગુજરાતમાં થયા છે. 6 ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રેસના રાજાઓને ઝડપની મજા ભગવાને મોતની સજા આપી છે.
અમદાવાદમાં જ 2 હૈયું કપાવી નાખનાર ઘટના બનતા રોડ રક્ત રંજિત થયા. હજુ તો નિરમા યુનિવર્સિટી પાસે થયેલા અકસ્માતની શાહી સુકાઈ પણ નથી. યુવાનના પરિવારની આંખોમાં હજુ આંસુનો દરિયો છે, જેના ગણતરીના કલાકોમાં જ અમદાવાદની એક બીજી માતાને પણ વાલ સોયા દીકરાને ગુમાવવાનો વારો આવ્યો છે. જીએમડીસી ગ્રાઉન્ડ પાસે રફતારના કહેરથી એક યુવાનનું મોત થયું છે, તો વેજલપુરમાં રહેતો 25 વર્ષીય પાર્થ કલાલ જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી પૂર ઝડપે જતો હતો ત્યારે BMW બાઇક ચાલક રેલિંગ સાથે ટકરાયો હતો. બાદમાં બાઇક 50 મીટર સુધી ઢસડાયું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે તે બાઇક રેલિંગ સાથે ટકરાતા તેને ગંભીર ઈજા થતા સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માતથી યુવકનો હાથ કપાઈને અલગ દિશામાં પડ્યો હતો. બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મૃતકના ભાઈના 12મીએ લગ્ન હતા. તે પહેલા જ નાના ભાઈનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તો બીજી તરફ પરિવારે અકસ્માતને લઈને શંકા ઉપજાવી છે. સીસીટીવી ફૂટેજ ચકાસવાની માંગ કરી છે. પાછળથી જ કોઈ વાહને ટક્કર મારી હોવાની પરિવારને આશંકા છે. તો જે પ્રકારથી અકસ્માતોની ઘટના સામે આવી રહી છે, રાજ્યભરમાંથી અમદાવાદ, વડોદરા અને સુરતમાં અકસ્માતે ભોગ લીધો છે. રફતારના જનૂનમાં 3 યુવાનોના મોત નીપજ્યા છે. અમદાવાદમાં તેજ રફતારનો કહેર, ઓવર સ્પીડિંગે લીધો ભોગ. જીએમડીસી રોડ પર જીવલેણ અકસ્માત, બેદરકારી ભર્યા રફતારના કારણે મળ્યું મોત. ઝડપે વાહન હંકારતા અકસ્માત થયો છે. BMW બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. તો લગ્ન પ્રસંગ છવાયો માતમમાં. મૃતકના ભાઈના 12 તારીખે લગ્ન હતા. પરિવારે અકસ્માતને લઈને શંકા ઉપજાવી છે. સીસીટીવી ફૂટેજ ચકાસવાની માંગ કરવામાં આવી છે. સ્લીપ થવાથી આટલો મોટો અકસ્માત ન થાય, પરિવાર એવું કહી રહ્યું છે. બાઇક સ્લીપ થયું કે પછી અન્ય વાહને ટક્કર મારી, તે માટે તપાસની માંગ કરવામાં આવી છે. તો અકસ્માત બાદ બાઇક 50 મીટર સુધી ઢસડાયું હતું. તો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ઓવર સ્પીડિંગ ડ્રાઇવિંગના કારણે મોત થયું છે. ઉલ્લેખનીય છે કે તેજ રફતારનો કહેર અમદાવાદમાં એકવાર ફરી જોવા મળ્યો છે. રાઈટ સાઈડે કંઈક આપણે થોડુંક આમ બાઇક અથડાયું, તે રાઈટ સાઈડમાં થોડું ડેમેજ થયું છે. બાઇકને બીજું કશું થયું નથી, પણ એને જેકેટ પહેરેલું હતું એટલે અમને એવો ડાઉટ છે કદાચ જેકેટ ફસાઈ ગયું હોય રેલિંગમાં અને પાછળથી કોઈ ગાડી ફૂલ ઝડપે આપતી હોય તો એનાથી અથડાઈ હોય તો બોડી લેફ્ટ સાઈડમાં પડી હતી અને હાથ કપાઈને રાઈટ સાઈડમાં પડ્યો છે. એવી અમને એવો ડાઉટ છે. એના માટે સીસીટીવી ફૂટેજ બધી જ વસ્તુ ચેક કરવી જોઈએ અને અમને યોગ્ય ન્યાય મળે એવી મારી આશા છે. અકસ્માતને લઈને પોલીસનું નિવેદન, ઓવરસ્પીડના કારણે બાઇક અથડાયું હોઈ શકે. ઓવરસ્પીડના કારણે બાઇક રેલિંગ અને ઝાડ સાથે અથડાયું. એફએસએલની ટીમ દ્વારા પ્રાથમિક તારણ, મૃતક હેલ્મેટનું લોક બંધ નહોતું કર્યું. બાઇક સાથે બીજા કોઈ વાહનની ટક્કર વાગી હોય એવું જણાઈ આવેલ નથી. ગઈકાલે રાત્રે એફએસએલ અધિકારીની સાથે અમે વિગતવારનું પંચનામું કરેલ છે. તેથી આગળની કાર્યવાહી તપાસના અંતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, ત્યારબાદ જણાવવામાં આવશે. અમદાવાદના જીએમડીસી પાસે ગઈકાલે રાત્રે એક અકસ્માતની ઘટના બની. જો કે આ અકસ્માતે અનેક સવાલો જે છે તે અહીંયા ઉપસ્થિત કર્યા છે. હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદના શિવરંજનીથી જે છે ગઈકાલે રાત્રે BMW બાઇક ચાલક જે છે તે આવી રહ્યો હતો અને નારણપુરા તરફ જઈ રહ્યો હતો, ત્યારે જીએમડીસી પાસે આ એક અકસ્માતની ઘટના બની હતી. જો કે આ અકસ્માત એટલો ખતરનાક હતો કે તેનો એક હાથ જે છે તે છૂટો પડી ગયો હતો અને અહીંયા આપ જે જોઈ શકો છો કે ત્યાં જે કપચી અત્યારે નાખેલી છે ત્યાં તેની ડેડ બોડી પડી હતી અને જે છે 100 મીટર અહીંયાથી 100 મીટર દૂર જે છે તેનું બાઇક જે છે તે ઢસડાયું હતું. ત્યારે અનેક સવાલો એ ઉપસ્થિત થયા છે, કારણ કે આ અંજન મંડળ તરફથી એ બાઇક ચાલક આવી રહ્યો હતો ત્યારે યા તો એ બાઇક સ્લીપ થઈ ગયું છે કે પછી મોલ તરફથી કોઈ વાહન જે છે તે આવ્યું હશે અને એ ઓવર સ્પીડિંગમાં હશે, એના કારણે તેણે બાઇક ઉપરથી કાબુ ગુમાવ્યો અને એ વાહનની ટક્કર વાગી હોય અને તેના કારણે એ જે બાઇક પરથી કાબુ ગુમાવ્યો હોય અને તેના કારણે આ અકસ્માત સર્જાયો હોય. અનેક સવાલો જે છે તે આ અકસ્માતને લઈને થઈ રહ્યા છે. જો કે આ પરિવારજનો છે કે તેઓએ આ અકસ્માત સામે સવાલો ઉઠાવ્યા છે. સીસીટીવી દ્વારા પણ તપાસ થવી જોઈએ
અને જે છે ક્યાંક ને ક્યાંક પરિવારજનો જે છે તે આ મામલામાં જે છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નવું નામ રખાયું. નવા પીએમઓ પરિસરનું નામ સેવા તીર્થ હશે. નવા પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ સેવા તીર્થ નામ બદલવાથી વિચારોમાં બદલાવ આવશે. નામમાં જનતાના કલ્યાણનો સંદેશ. તમામ રાજ્યોમાં રાજભવનનું નામ હવે લોકભવન હશે. તો પીએમઓનું નવું નામ રાખવામાં આવ્યું છે. જનતાના કલ્યાણનો કહી શકાય કે જે સંદેશ છે તે આપવામાં આવ્યો છે. સેવા તીર્થ નામ આપવામાં આવ્યું છે. તો નામમાં જનતાના કલ્યાણનો સંદેશ રહે છે તેવું પીએમઓ દ્વારા કહેવામાં આવ્યું છે.